હવે રીલ્સ અને શોર્ટ વિડીયોઝ બનાવતા યુવાનો યુનિવર્સિટીમાં કરશે અભ્યાસ. MS યુનિવર્સિટીએ શરૂ કરવાની છે એક નવો પ્રયોગ. આ એક એવા સમાચાર હું તમને કહેવા જઈ રહી છું જે સાંભળીને આજની સોશિયલ મીડિયા જનરેશન ખુશ થઈ જવાની છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર વિડીયોઝ મૂકો છો, રીલ્સ બનાવો છો, તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે વાત તમારી એકેડેમિક ડિગ્રીની છે. અત્યાર સુધી માતા પિતા પોતાના સંતાનોને 24 કલાક મોબાઈલમાં રીલ્સ જોતા જોઈને બહુ જ ખીજાતા હતા. કદાચ તમને પણ ખીજાતા હશે જ, અથવા તમે કોઈને સાંભળ્યા હોય કે કોઈને ખીજાઈ રહ્યા છે, અથવા તમે કોઈને ખીજાતા પણ હોય. તો હવે આ સમાચાર તમારા માટે છે. આ જ સોશિયલ મીડિયા અને રીલ્સ બનાવતી પેઢી, જેને આપણે જેન ઝી સામાન્ય રીતે કહી દઈએ છીએ, એ જેન ઝી માટે એક આખો અભ્યાસક્રમ શરૂ થયો છે. વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીએ બદલાતા સમયની સાથે એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા એક નવો જ પણ ઇન્ટરેસ્ટિંગ અભ્યાસક્રમ શરૂ કરાયો છે. અત્યારની સૌથી પ્રચલિત અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી જેન ઝીને ધ્યાનમાં રાખીને આ કોર્સ આખો ડિઝાઇન કરાયો છે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ શીખશે કે આધુનિક પેઢીની શરૂઆત ક્યાંથી થઈ, તેમની ખાસિયતો શું છે. આ કોર્સમાં શું ભણાવવાના છે તેની જો તમને થોડી માહિતી અત્યારે આપી દઉં તો વર્ષ 1901 થી આમ તો ભારતમાં પેઢીની ગણતરી શરૂ થઈ. આપણે મિલેનિયલ્સ, જેન ઝી, અત્યારની જેન આલ્ફા, એ બધાની વાત કરીએ છીએ. તો આ બધો સમયગાળો શું છે? 1997 થી 2012ની વચ્ચે જેટલા લોકો જન્મ્યા એ જેન ઝી તરીકે ઓળખાય છે. આ આખા ડિજિટલ યુગની સિસ્ટમ આ જેન ઝીએ કેવી રીતે બદલી નાખી તેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરાવાશે. ખાસ વાત એ છે કે આ કોર્સ એ માત્ર થિયોરી પૂરતો સીમિત નથી. આમાં વેબ જર્નલિઝમ, સોશિયલ મીડિયા દ્વારા રોજગારીની તકો, પ્રિન્ટ મીડિયા, રેડિયો ન્યૂઝ, ફિલ્મ, ટીવી લેખનના સિદ્ધાંતો પણ શીખવવામાં આવશે. એટલે કે રીલ્સ બનાવવાની કળા હવે ડિગ્રી અપાવશે. આ ડિજિટલ યુગમાં એક મોટો પ્રશ્ન એ પણ છે કે સ્માર્ટફોન અને શોર્ટ વિડીયોના જમાનામાં યુવાનો પોતાની માતૃભાષા સાથે કેટલા જોડાયેલા છે. તો આ કોર્સમાં યુવાનોનો માતૃભાષા પ્રત્યેનો બદલાતો અભિગમ પણ ટ્રેક કરવામાં આવશે. યુનિવર્સિટીના મતે આ કોર્સ પાછળનો હેતુ એ છે કે આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓમાં માનવતાવાદ ટકી રહે. આજની પેઢી જે માઇક્રો લર્નિંગ એટલે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને 15 સેકન્ડના શોર્ટ વિડીયોઝ જોઈને ઝડપથી નવું શીખી લે છે, તેમની આ આદતો પાછળનું સાયન્સ અને સમાજશાસ્ત્ર શું છે તે હવે MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં વડોદરામાં ભણાવવામાં આવશે. શિક્ષણ જગતમાં એક મોટો મહત્વપૂર્ણ બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવને તમે આવકારદાયક માનો છો? તમે આ જેન ઝી માટેના કોર્સને વેલકમ કરો છો? તમે ભણવા ઈચ્છો છો? તમે કોઈ એક કોર્સ ભણે તેવું ઈચ્છો છો? તો આ વિડીયો તેમને પહોંચાડી દેજો અને આ જેન ઝી માટેના કોર્સ પર તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને કહો.